નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના મુદ્દામાં આપણે આગળ વાત કરીએ. મિત્રો, આ મુદ્દાના આપણે 1 થી 9 વિડીયોઝ લેક્ચર્સની અંદર જે વાત કરી ચૂક્યા છીએ એના અંદર ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ વાક્યને ફેરવવું હોય તો એના મુખ્ય 3 નિયમો જે છે એના વિશે આપણે સમજ્યા. એ 3 નિયમો કયા છે? તો પહેલો નિયમ હતો સર્વનામમાં ફેરફાર, બીજો નિયમ હતો કાળ કે ક્રિયાપદમાં ફેરફાર, અને ત્રીજો નિયમ હતો સમયસૂચક શબ્દોમાં ફેરફાર. સાથે સાથે જે વાક્યના 7 પ્રકારો આપણે અલગ અલગ રીતે સમજ્યા કે 7 અલગ અલગ વાક્ય આપ્યા હોય, વાક્યના પ્રકાર ડાયરેક્ટ સ્પીચના, તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવા એ આપણે અગાઉના વિડીયોઝની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા શીખવાનું છે. તો એ ઉદાહરણ આપણે સમજતી વખતે જે નિયમો છે એની પણ થોડી ચર્ચા સાથે કરીશું, જેથી કરીને તમને એ રિવાઇઝ થઈ જાય. અને મિત્રો, જો હજી તમે 1 થી 9 વિડીયો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નથી જોયા તો તમે એ જોઈ લેજો અને એ નિયમો જે કાંઈ હોય એ સમજી લેવા, જોઈ લેવા. બરાબર છે? તો તમને એક્ઝામ્પલ્સ છે એ પણ સરળતાથી આવડતા હશે. જોઈએ આપણે ઉદાહરણ વિશે. તો એક્ઝામની અંદર તમને આ પ્રકારની સૂચના આપી હોય, રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. રેન્ડર એટલે ચેન્જ કરવું, ફેરવવું. આવી તમને સૂચના પેપરની અંદર આપી હોય તો એ સૂચનાના આધારે જે પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હશે કે આખો પેરેગ્રાફ આપ્યો હોય એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના છે. તો શરૂ કરીએ. પહેલું ઉદાહરણ તમારી સામે છે. પ્રશ્ન છે, વોટ અ વન્ડરફુલ મૂવી ઇટ વોઝ, said Urmi. Are you talking about Hey Baby? Asked Urja. Yes, said she. I also like it very much and I watched it thrice. Thrice એટલે 3 વખત, once એટલે 1 વખત, twice એટલે 2 વખત, એવી રીતે thrice એટલે 3 વખત. તો મિત્રો, આવો એક પેરેગ્રાફ એક્ઝામની અંદર તમને આપેલો હોય. આ પેરેગ્રાફને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે. ત્યારે શું નિયમો છે? દરેક વાક્યના પ્રકાર મુજબ શું આરવી આવે છે, શું સંયોજક આવે છે, એ બધી વાત આપણે અગાઉના વિડીયોની અંદર કરી છે. અને બીજું કે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે આનો જ્યારે તમે આન્સર લખો છો ત્યારે એ આન્સર તમારે પેરેગ્રાફમાં જ લખવાનો છે, પણ અહીં તમને સમજૂતી માટે મેં એ અલગ અલગ સેન્ટેન્સ તમને આપેલા હશે. તો એ ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે જ્યારે એક્ઝામની અંદર આનો આન્સર લખીએ છીએ ત્યારે એ સળંગ પેરેગ્રાફમાં લખીશું. બરાબર છે? તો સમજીએ આના આન્સર વિશે. પહેલું વાક્ય તમે જોઈ શકો છો, ઉદ્ગાર વાક્ય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. તો આપણે કોઈ પણ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એને જ્યારે કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવવાનું હોય તો કોઈ પણ પ્રકાર હોય 7માંથી હંમેશા પહેલાં લખવાનું છે બોલનાર. તો બોલનાર તરીકે આપ્યું છે ઉર્મી. પછી આ વાક્યનો પ્રકાર છે ઉદ્ગાર વાક્ય, કારણ કે ઉદ્ગાર ચિહ્ન તમને જોવા મળે છે. તો એને સૌપ્રથમ તમારે વિધાનમાં ફેરવવું પડે. બરાબર છે? તો એ બધા નિયમોની આપણે ચર્ચા અગાઉના વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ. તો સમજીએ પહેલું વાક્ય છે એનો જવાબ શું આવશે. ઉર્મી એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ, પછી ટુ અને સાંભળનાર. બરાબર? સાંભળનાર આપણે લખશું, પહેલાં બોલનાર, પછી આરવી, પછી સાંભળનાર, પછી સંયોજક અને પછી ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. તો મિત્રો, પહેલું વાક્ય છે ઉર્મી એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ. આના અંદર પ્રશંસાનો ભાવાર્થ છે એટલે એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ. પછી સાંભળનાર છે ઉર્જા, તો આપણે લખ્યું ઉર્જા. સંયોજક તરીકે ધેટ આવે છે ઉદ્ગાર વાક્યમાં એટલે સંયોજક તરીકે ધેટ લખ્યું છે. હવે વોટ અ વન્ડરફુલ મૂવી ઇટ વોઝ. બરાબર છે? એનું આપણે વિધાન કરવું હોય તો શું થશે? ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ મૂવી.
પણ મિત્રો વોઝ વેર હોય એનું જ્યારે ઇનડાયરેક્ટમાં તમે કન્વર્ટ કરો છો તો એ કરવું પડશે હેડ બીન. એટલે આ વાક્ય છે એને આપણે ઇનડાયરેક્ટમાં લખીએ છીએ ત્યારે ઇટ, પછી વોઝ છે એનું શું થઈ ગયું, હેડ બીન. પછી કોઈ પણ ઉદ્ગાર વાક્ય છે અને એમાં ખાસ કરીને વોટથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય હોય તો એના અંદર આપણે આર્ટિકલ એ નો ઉપયોગ કરવાનો છે, પછી વેરી મૂકવાનું છે, પછી જે વિશેષણ હોય વન્ડરફુલ તો અહીંયા વન્ડરફુલ. વાત કોની છે, મૂવીની, તો મૂવી. એટલે આ પહેલું વાક્ય છે એનું ઇનડાયરેક્ટ શું થયું, ઉર્મી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ ઉર્જા ધેટ ઇટ હેડ બીન અ વેરી વન્ડરફુલ મૂવી. આ રીતે પહેલું સેન્ટેન્સ આપણે ઇનડાયરેક્ટમાં જોયું. બીજું વાક્ય છે આર યુ ટોકિંગ અબાઉટ હે બેબી આસ્ક્ડ ઉર્જા. તો આના અંદર બોલનાર તરીકે આપ્યું છે આપણને ઉર્જા. તો આપણે જ્યારે એનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પહેલાં આપણે એ લખીશું ઉર્જા. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એના અંદર આરવી તરીકે લખવાનું છે આસ્ક્ડ. પછી સાંભળનાર તરીકે તમે એક વખત આગળ જ્યારે નામ આવી જાય છે પછી એનું સર્વનામ વાપરી શકો છો, અને નામ લખવું હોય તો પણ લખી શકાય, પણ પ્રોપર રીત એ છે કે તમે બીજી વખત એનું સર્વનામ વાપરો. તો ઉર્જા આસ્ક્ડ હર અથવા ઉર્મી બેમાંથી એક લખવાનું. તમે આવી રીતે બ્રેકેટમાં પણ દર્શાવી શકો છો. સંયોજક તરીકે ઇફ, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે અને એ ટુ બીના રૂપથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ઇફ. પછી યુ એટલે ફેરફાર સાંભળનાર મુજબ, પણ અહીં મિત્રો બંને ગર્લ્સની વાત છે એટલે જે સર્વનામ છે યુ એની જગ્યાએ આપણે શી લખવાનું છે. એમિઝાર હોય એનું વોઝ વેર એટલે શી સાથે વોઝ આવશે. ટોકિંગ અબાઉટ હે બેબી એ વાક્ય છે એ બાકીનું વાક્ય એમનું એમ રહેશે. તો આ વાક્ય શું થયું, ઉર્જા આસ્ક્ડ હર ઇફ શી વોઝ ટોકિંગ અબાઉટ હે બેબી. પછીનું વાક્ય જોઈએ, યસ સેડ શી. તો આનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શી રિપ્લાઇડ પોઝિટિવલી ટુ. મિત્રો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે કે યસ આપ્યું છે ડાયરેક્ટ સ્પીચમાં, અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે લખીએ ત્યારે યસ કે નો જે હોય એને દૂર કરવાનું છે, અને જો યસ આપ્યું છે તો આરવી તરીકે લખવાનું છે રિપ્લાઇડ પોઝિટિવલી ટુ. પછી સાંભળનાર હર અથવા ઉર્જા બેમાંથી એક આપણે લખી શકીએ છીએ. પછી વાક્ય આ અધૂરું છે મિત્રો, ખાલી આપ્યું છે યસ. તો અધૂરા વાક્યને આપણે પૂરું કરીને લખવાનું છે, પણ જ્યારે યસ કે નો જેવા ટૂંકા વાક્ય આપ્યા છે ત્યારે આગળના વાક્ય મુજબ એને પૂરું કરવાનું. એટલે યસ ની જગ્યાએ આપણે લખ્યું રિપ્લાઇડ પોઝિટિવલી ટુ હર અથવા ઉર્જા ધેટ શી વોઝ ટોકિંગ અબાઉટ હે બેબી. તો આ રીતે આ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ આપણે કર્યું વાક્ય. છેલ્લું વાક્ય છે આ ઉદાહરણનું, આઈ ઓલ્સો લાઇક ઇટ વેરી મચ એન્ડ આઈ વોચડ ઇટ થ્રાઇસ. તો મિત્રો આ વિધાન વાક્ય છે એટલે એના અંદર આપણે ટોલ્ડ અથવા ઇન્ફોર્મ્ડ જેવું કોઈ પણ સંયોજક છે એ લખી શકીએ. મિત્રો અહીં ભૂલથી ટોલ્ડમાં ડબલ એલ છે એ ટાઈપ થઈ ગયા છે, તો ત્યાં આગળ ખરેખર એક જ એલ આવે છે. તમે એ સ્પેલિંગ છે એ જાણતા જ હશો. એટલે ઉર્જા ટોલ્ડ હર અથવા ઉર્મી ધેટ શી ઓલ્સો લાઇકડ ઇટ. આઈ છે એટલે ફેરફાર બોલનાર મુજબ થાય. ઉર્જા છોકરીનું નામ છે એટલે એનું સર્વનામ શી, ઓલ્સોનું ઓલ્સો, લાઇક છે એનું લાઇકડ. મિત્રો જ્યારે પણ કોઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, સાદો વર્તમાન કાળ, અને એને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો ત્યારે બે નિયમો એના અંદર લાગુ પડતા હોય છે. પહેલો નિયમ કે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય ઇનડાયરેક્ટમાં લખો છો તો તમે એને સિમ્પલ પ્રેઝન્ટમાં પણ દર્શાવી શકાય છે. એટલે આ વાક્યને અહીં શી ઓલ્સો લાઇક્સ પણ અહીં આવી શકે છે, બરાબર. કારણ કે હિશીટ અથવા એક વચન નામ હોય તો ક્રિયાપદને એસ કે યસ લાગે છે સાદા વર્તમાન કાળમાં. એટલે કે અહીં લાઇકડની જગ્યાએ તમે લાઇક્સ પણ લખી શકો છો. ઇટનું ઇટ, વેરી મચનું વેરી મચ, એન્ડનું એન્ડ, આઈ છે એનું શી. પછી આ ટેન્સ છે એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો મિત્રો આપણે શરૂઆતમાં જ કાળ કે ક્રિયાપદમાં ફેરફારમાં સમજી ગયા કે જ્યારે વાક્ય છે એ સાદા ભૂતકાળમાં હોય તો એનું ઇનડાયરેક્ટ કરો છો ત્યારે એ વાક્યને તમારે ફેરવવું પડે છે પૂર્ણ ભૂતકાળમાં. એટલા માટે અહીં વાક્ય શું થયું, શી હેડ વોચડ ઇટ થ્રાઇસ. તો
આ પહેલું ઉદાહરણ છે એ તમને સમજાણું હશે. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. પાપા, I want 2000 rupees. Will you give me? Said Ayushi. Why do you need it? I want to help my poor friends. What a great idea. I am giving you now. મિત્રો, આ જે વાક્ય છે એના અંદર પહેલા વાક્યની અંદર તમને કોણ બોલે છે એ વાક્ય એ તમને આપી દીધું છે અને કોણ સાંભળે છે એ પણ તમને આપી દીધું છે. પણ પછીના વાક્યોની અંદર એવો કોઈ ઉલ્લેખ નથી કે કોણ બોલે છે, કોણ સાંભળે છે. તો મિત્રો, જનરલી કોઈ એક ડાયલોગ કોઈ એક વ્યક્તિ બોલે અને બીજો સાંભળે, તો બીજો ડાયલોગ છે એ જે પહેલો ડાયલોગ સાંભળતો હતો એ બોલે. બરાબર છે? એટલા માટે સિમ્પલ વાત છે કે પહેલું વાક્ય છે એ આયુષી બોલે છે, બીજું વાક્ય છે એ પાપા બોલે છે. તો ત્રીજું વાક્ય કોણ બોલતું હોય? આયુષી. અને ચોથું વાક્ય કોણ બોલતું હોય? પાપા. તો આ રીતે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જોઈએ આનો આન્સર. તો પહેલું વાક્ય છે આયુષી, પછી આ વાક્ય છે એ વિધાન છે. બરાબર? પાપા છે એ સંબોધન તરીકે ઉપયોગમાં લીધેલો શબ્દ છે, એમના ફાધરને ઉદ્દેશીને કીધો છે. એટલે આયુષી ટોલ્ડ હર પાપા. અહીં તમે હર ન લખો તો પણ ચાલે. પછી વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે ધેટ આવ્યું. ધેટ શી, આઈ છે એટલે બોલનાર, બોલે છે આયુષી એટલે એનું શી. પછી આ વાક્ય છે એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે એને શેમાં ફેરવવું પડે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. એટલે શી વોન્ટેડ 2000 રૂપીસ એન્ડ આસ્ક્ડ. મિત્રો, અહીં બે વાક્યો તમને જોવા મળે છે. આપણે વિડીયો નંબર 9ની અંદર વાત કરી કે જ્યારે આવી રીતે એક જ ડાયલોગમાં બે વાક્યો આપ્યા હોય ત્યારે જે બીજો પ્રકાર છે વાક્યનો, બીજું વાક્ય એનો જે પ્રકાર હોય એનું તમારે આરવી અને સંયોજક લખવાનું છે. એટલે વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ છે તો એનો આરવી થાય આસ્ક્ડ અને સંયોજક થશે ઇફ, કારણ કે આ છે ટુ બી વાળું. એટલે આસ્ક્ડ ઇફ. પછી યુ એટલે ફેરફાર સાંભળનાર મુજબ, સાંભળે છે પાપા એટલે ત્યાં આગળ એનું સર્વનામ હી. પછી શેલ કે વિલ બંનેનું આપણે કરવાનું છે વુડ એટલે હી વુડ. ગીવનું ગીવ, મી એટલે ફેરફાર બોલનાર મુજબ, બોલે છે આયુષી તો એનું હર થશે. તો પહેલું વાક્ય સમજાણું મિત્રો. આયુષી ટોલ્ડ હર પાપા that she wanted 2000 rupees and asked if he would give her. એ જ પેરેગ્રાફનું બીજું વાક્ય જોઈએ. Why do you need it? એમના ફાધર, એમના પાપા બોલે છે તો બોલનાર તરીકે પાપા. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આરવી તરીકે આસ્ક્ડ. સાંભળનાર આયુષી છે એટલે હર અથવા એનું નામ પણ લખી શકો છો. પછી સંયોજક તરીકે વાય. બરાબર? પ્રશ્નાર્થ વાક્ય છે અને જે પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એની શરૂઆત જો ટુ બીના રૂપથી થતી હોય તો એના અંદર સંયોજક તરીકે જે તે WH શબ્દ. બરાબર? કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય જેની શરૂઆત જે તે WH શબ્દથી થતી હોય એમાં સંયોજક તરીકે જે તે WH શબ્દ જ મૂકવાનો છે. અને ટુ બી વાળા પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક શું આવે છે? ઇફ અથવા વેધર. એટલે અહીં વાયથી શરૂ થતું છે પ્રશ્નાર્થ વાક્ય, જે WH વાળું કહેવાય એટલે આપણે વાયનું વાય. પછી ડુ યુ નીડ એના બદલે યુ નીડ ઇટ. બરાબર? એવું થઈ જાય ને આનું વિધાન, કારણ કે ડુ છે એ આપણે વિધાનમાં લખતા નથી, સિમ્પલ પ્રેઝન્ટના વિધાનમાં આકારમાં એ લખતા નથી. ઓકે, એટલે યુ એટલે ફેરફાર સાંભળનાર મુજબ તો એનું શી. નીડ સિમ્પલ પ્રેઝન્ટ એનું સિમ્પલ પાસ્ટમાં એટલે શી નીડેડ ઇટ. તો આખું વાક્ય શું થયું? પાપા આસ્ક્ડ હર અથવા આયુષી વાય શી નીડેડ ઇટ. ત્રીજું વાક્ય જોઈએ. આઈ વોન્ટ ટુ હેલ્પ માય પુઅર ફ્રેન્ડ્સ. આ વાક્ય આયુષી બોલે છે એટલે આયુષી રિપ્લાઇડ હર પાપા ધેટ. કારણ કે આગળ પ્રશ્ન પૂછો ને, તો જ્યારે કોઈ પ્રશ્ન પૂછે એના બદલામાં કોઈ જવાબ આપે તો આપણે આરવી તરીકે શું લખવાનું છે? રિપ્લાઇડ. આ નિયમની પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. એટલે આયુષી રિપ્લાઇડ હર પાપા. સંયોજક ધેટ, કારણ કે આ વિધાન છે. પછી આઈનું શી, કારણ કે બોલનાર આયુષી છે એટલે શી વોન્ટેડ ટુ હેલ્પ
માય એટલે ફેરફાર થશે બોલનાર મુજબ. તો બોલનાર આવ્યું શી છે, માય સંબંધક વિભક્તિ, તો એની મુજબ આપણે હર લખ્યું. પુઅર ફ્રેન્ડ્સનું પુઅર ફ્રેન્ડ્સ. ચોથું વાક્ય જોઈએ. વોટ અ ગ્રેટ આઈડિયા આઈ એમ ગિવિંગ યુ નાવ. એ કોણ બોલે છે? પાપા. એટલે પાપા એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ હર ધેટ. આના અંદર એક પ્રશંસાનો ભાવાર્થ છે, એક પ્રાઉડ મોમેન્ટ છે એમની ડોટર માટે. એટલે પાપા એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ હર ધેટ ઇટ વોઝ અ વેરી ગ્રેટ આઈડિયા. મિત્રો આ જે વાક્ય છે એ વાક્ય ઉદ્ગાર છે, એટલે ઇટ વોઝ અ વેરી ગ્રેટ આઈડિયા. પછી બીજું વાક્ય અહીંથી તમને જોવા મળે છે, વિધાન વાક્ય. એન્ડ ટોલ્ડ ધેટ હી વોઝ ગિવિંગ હર ધેન. નાવનું શું કરી નાખવાનું છે? ધેન. તો આ રીતે આ વાક્ય બન્યું. પાપા એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ હર ધેટ શી વોઝ ધેટ ઇટ વોઝ. બરાબર, શી નથી પણ ઇટ છે. તો ઇટ વોઝ અ વેરી ગ્રેટ આઈડિયા એન્ડ ટોલ્ડ ધેટ હી વોઝ ગિવિંગ હર ધેન. આ બે ઉદાહરણ આપણે જોયા પેરેગ્રાફમાંથી. ત્રીજું વાક્ય જોઈએ. વિચ મૂવી વોઝ રિલીઝડ યસ્ટરડે આસ્ક્ડ ઋત્વિક. હિન્દી મીડિયમ. સેડ નૈતિક. વાવ, ઇટ હેઝ માય ફેવરિટ એક્ટર ઇરફાન ખાન. સેડ ઋત્વિક. આઈ ટુ લાઇક હિઝ એક્ટિંગ. સેડ નૈતિક. તો મિત્રો આ વાક્ય જે પેરેગ્રાફ તમને આપ્યો છે પ્રશ્ન, એની ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો પહેલું વાક્ય છે, ઋત્વિક પૂછે છે, તો ઋત્વિક આસ્ક્ડ નૈતિક. સાંભળનાર નૈતિક છે ને. પછી આ WH શબ્દથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે સંયોજક તરીકે જે તે WH શબ્દ. વિચ મૂવી વોઝ વેર હોય એનું થઈ જશે હેડ બીન. એટલે વિચ મૂવી હેડ બીન રિલીઝડ યસ્ટરડે છે એની જગ્યાએ ધ પ્રીવિયસ ડે. એટલે ઋત્વિક આસ્ક્ડ નૈતિક વિચ મૂવી હેડ બીન રિલીઝડ ધ પ્રીવિયસ ડે. બીજું વાક્ય જોઈએ. નૈતિક રિપ્લાઇડ હિમ અથવા ઋત્વિક ધેટ. હવે હિન્દી મીડિયમ શોર્ટમાં જવાબ છે, તો આપણો નિયમ શું છે કે જ્યારે પણ ટૂંકા અધૂરા વાક્યો હોય એને આપણે પૂરા વાક્યમાં રૂપાંતર કરી અને પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીશું. એટલે હિન્દી મીડિયમ મૂવી હેડ બીન રિલીઝડ ધ પ્રીવિયસ ડે. જે વોઝવેર છે એનું આપણે હેડ બીન કરવાનું છે. એટલે આ રીતે આ વાક્ય બને છે. ત્યારબાદનું વાક્ય જોઈએ. ઋત્વિક એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ હિમ. બરાબર, કારણ કે આ છે ઉદ્ગાર વાક્ય, એટલે આરવી તરીકે એક્સક્લેમ્ડ વિથ, અને આમાં એક પ્રશંસા છે. બરાબર, આના અંદર તમે એક્સક્લેમ્ડ વિથ જોય પણ કહી શકો, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ પણ કહી શકો. બરાબર, જ્યારે ઉદ્ગાર વાક્યની અંદર તમને અર્થ છે એમ લાગે કે આના અંદર પ્રશંસા છે, આનંદ છે, આશ્ચર્ય છે, તો એ તમે એ મુજબ આરવીનો ઉપયોગ કરી શકો છો. એટલા માટે અહીં આપણે પ્રેઝ લીધું છે, પણ ત્યાં જોઈ પણ લખી શકો છો, લાઇક પણ લખી શકો છો, અને સરપ્રાઇઝ પણ લખી શકો છો. પછીનું વાક્ય જોઈએ. ધેટ સંયોજક તરીકે ધેટ. પછી ઇટનું ઇટ. બરાબર, હિશી ઇટ અને ધે કે એની કોઈ વિભક્તિ હોય કે એના કોઈ સર્વનામ હોય, એના અંદર આપણે કોઈ ફેરફાર કરવાના નહીં. એટલે એ જે હોય એનું એ મૂકી દેવાનું. પછી હેઝનું હેડ. માય છે એટલે ફેરફાર બોલનાર મુજબ બોલે છે ઋત્વિક, તો એની સંબંધક વિભક્તિ હિઝ. ફેવરિટ એક્ટરનું ફેવરિટ એક્ટર અને ઇરફાન ખાનનું ઇરફાન ખાન. મિત્રો ઇરફાન. ત્યારબાદ આ પેરેગ્રાફનું ચોથું વાક્ય જોઈએ. આઈ ટુ લાઇક હિઝ એક્ટિંગ. સેડ નૈતિક. તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ. નૈતિક ટોલ્ડ હિમ અથવા ઋત્વિક ધેટ. આઈ છે એની જગ્યાએ આપણે હી. ટુનું ટુ. લાઇક છે એનું લાઇક પણ લાઇક્સ કરી શકો છો અહીંયા, અથવા લાઇકડ રાખી શકો છો. હિઝ એક્ટિંગ. એટલે આ રીતે વાક્ય બન્યું. નૈતિક ટોલ્ડ હિમ ધેટ હી ટુ લાઇકડ હિઝ એક્ટિંગ. તો આ ત્રીજું ઉદાહરણ પણ તમને સમજાણું હશે. ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ વિશે. ઇટ ઇઝ ટાઈમ ફોર યુ
to take your lunch, said Radhika. Let me finish my office work first, said Mr. Wagle. With whom have you been married? What a foolish question you have asked. મિત્રો આ વાક્યની ઇન્ડેક્સ સ્પીચમાં ફેરવીએ તો પહેલું વાક્ય જોઈએ. રાધિકા બોલે છે એટલે રાધિકા ટોલ્ડ મિસ્ટર વાગલે ધેટ ઇટનું ઇટ એમિઝાર હોય એનું વોઝ વેર એટલે ઇટ વોઝ. ટાઈમમાં કોઈ ચેન્જીસ નથી એટલે ટાઈમ ફોર યુ છે એનું હિમ. સાંભળનાર મુજબ થશે ને યુ એટલે, પણ અહીંયા યુની કર્મ વિભક્તિ કારણ કે યુ પછી કોઈ ક્રિયાપદ નથી એટલે હિમ. ટુ ટેક હિઝ લંચ યોર છે એનું પણ હિઝ થશે. ત્યારબાદનું વાક્ય આ પેરેગ્રાફનું. મિસ્ટર વાગલે રિક્વેસ્ટેડ હર. મિત્રો લેટવાળું વાક્ય છે તો લેટવાળા વાક્યની અંદર આરવી તરીકે રિક્વેસ્ટેડ અથવા આસ્કડનો ઉપયોગ કરવાનો છે એટલે મિસ્ટર વાગલે રિક્વેસ્ટેડ હર અથવા રાધિકા. સંયોજક તરીકે ટુ આવશે. લેટ મી એટલે ફેરફાર બોલનાર મુજબ. મી કર્મ વિભક્તિ, બોલનાર મિસ્ટર વાગલેની કર્મ વિભક્તિ હિમ. ફિનિશનું ફિનિશ. માય છે એનું હિઝ ઓફિસ વર્ક ફર્સ્ટ, એમાં કોઈ ચેન્જીસ નથી. તો આ વાક્ય શું થયું? મિસ્ટર વાગલે રિક્વેસ્ટેડ હર ટુ લેટ હિમ ફિનિશ હિઝ ઓફિસ વર્ક ફર્સ્ટ. ત્રીજું વાક્ય જોઈએ આ પેરેગ્રાફનું. રાધિકા પૂછે છે એટલે રાધિકા આસ્કડ હિમ અથવા મિસ્ટર વાગલે વિથ વુમ. પ્રશ્નાર્થ વાક્ય છે અને WH વાળું છે એટલે વિથ વુમ. પછી હેવ યુ બીન મેરિડ છે, એનું વિધાન કરવું હોય તો યુ હેવ બીન મેરિડ એમ થાય ને, એટલે યુ એટલે ફેરફાર કોના મુજબ થાય? સાંભળનાર મુજબ. સાંભળનાર મિસ્ટર વાગલે છે એટલે હી. હેવનું હેડ, બીન મેરિડનું બીન મેરિડ. રાધિકા આસ્કડ હિમ વિથ whom he had been married. ત્યારબાદનું વાક્ય જોઈએ, લાસ્ટ વાક્ય. વોટ અ ફુલિશ ક્વેશ્ચન યુ હેવ આસ્કડ. ઉદ્ગાર વાક્ય છે. મિસ્ટર વાગલે એક્સક્લેમ્ડ વિથ એંગર. અહીં તમે ડિસગસ્ટ પણ લઈ શકો છો, ડિસલાઇક પણ લઈ શકો છો, બરાબર. એટલે મિસ્ટર વાગલે એક્સક્લેમ્ડ વિથ એંગર ટુ હર ધેટ શી હેડ આસ્કડ. મિત્રો અહીં એક લખવાનું બાકી રહી ગયું છે વર્બ, જે આ આસ્કડ આપ્યું છે ટાઈપ કરવાનું એ ત્યાં રહી ગયું છે. એટલે આ આસ્કડ છે આપણે અહીંયા લખવાનું છે. શું વાક્ય થશે? શી હેડ આસ્કડ. અહીં તમારે લખવાનું છે આસ્કડ. આ ખાસ ધ્યાન રાખજો. શી હેડ આસ્કડ, આર્ટિકલ એ પહેલાં આસ્કડ આવશે એટલે શી હેડ આસ્કડ અ વેરી ફુલિશ ક્વેશ્ચન. ફરી એક વખત મિત્રો આનો જવાબ કહું છું. Mr. Wagle exclaimed with anger to her that she had asked a very foolish question. તો આ રીતે આનો જવાબ બને છે. ત્યારબાદનું ઉદાહરણ જોઈએ. શિવાની, લેટ્સ ગો ટુ લદાખ ડ્યુરિંગ ધીસ સમર વેકેશન. રાધા, હાઉ શેલ વી ગો ધેર? શિવાની, વી વિલ ગો બાય ટ્રેન ટીલ જમ્મુ એન્ડ ધેન બાય helicopter to Ladakh. Radha, what a wonderful idea it is. મિત્રો આનું આપણે હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો આન્સર તમે જોઈ શકો છો. પહેલું વાક્ય શિવાની બોલે છે એટલે શિવાની. લેટ્સ વાળું વાક્ય છે એટલે આરવી તરીકે આપણે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝડ ટુ બેમાંથી એક લખવાનું છે. શિવાની પ્રપોઝડ ટુ રાધા ધેટ. લેટ્સ વાળું વાક્ય હોય એમાં લેટ્સને રિમૂવ કરી એની જગ્યાએ આપણે વી શુડ, યુ શુડ અથવા તો ધે શુડનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો વી શુડ ક્યારે આવે? જો બોલનાર કે સાંભળનાર બેમાંથી એક જગ્યાએ આઈ, મી, વી, અસ આપ્યું હોય તો લેટ્સની જગ્યાએ વી શુડ. જો બોલનાર કે સાંભળનાર બેમાંથી એક જગ્યાએ યુ આપ્યું છે તો લેટ્સની જગ્યાએ યુ શુડ. પણ મિત્રો જ્યારે બોલનાર કે સાંભળનાર બેમાંથી એક પણ જગ્યાએ આઈ, મી, વી, અસ કે યુ આપેલું નથી ત્યારે લેટ્સનું કરી નાખવું પડે ધે શુડ. આ બધાય નિયમો આપણે અગાઉ શીખી જ ગયા છીએ એટલે ધે શુડ.
ગો ટુ લદાખ ડ્યુરિંગ, તો એ એમનું એમ રહેશે, ગો ટુ લદાખ ડ્યુરિંગ. ધીસ છે એનું થઈ જશે ધેટ. સમર વેકેશન, સમર વેકેશન. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ એ પેરેગ્રાફનું. રાધા બોલનાર છે એટલે રાધા આસ્કડ, સાંભળનાર હર અથવા શિવાની. હાઉ એ WH વર્ડવાળું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સંયોજક તરીકે હાઉ. પછી શેલ વી ગો ધેર, એનું વિધાન શું થાય, વી શેલ ગો ધેર, પણ વી બહુવચન છે અને રાધા બરાબર થર્ડ પર્સન છે, તો એની બહુવચનની જે વિભક્તિ છે એ ધે આવશે એટલે ધે. શેલ કે વિલ બંનેનું આપણે કરવાનું છે વુડ, એટલે ધે વુડ ગો ધેર. તો આખું વાક્ય શું થયું, રાધા આસ્કડ હર હાઉ ધે વુડ ગો. ત્યારબાદનું વાક્ય જોઈએ શિવાની. હવે આગળ પ્રશ્ન પૂછ્યો છે ને અને શિવાની એનો રિપ્લાય આપે છે, એટલે શિવાની રિપ્લાઇડ હર ધેટ they would go by train till Jammu and then by helicopter to Ladakh. તો આ રીતે આ વાક્ય જે છે એમાં ચેન્જીસ આ રીતના છે. શિવાની રિપ્લાઇડ હર ધેટ they would go by train till Jammu and then by helicopter to Ladakh. આ રીતે આ વાક્ય બને છે. આ પેરેગ્રાફનું લાસ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ. રાધા વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. તો મિત્રો બોલનાર છે રાધા અને આ વાક્યનો પ્રકાર છે ઉદ્ગાર વાક્ય, બરાબર. એટલે રાધા એક્સક્લેમ્ડ વિથ જોય ટુ હર ધેટ ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. મિત્રો આ ઉદ્ગાર વાક્યને કઈ રીતે વિધાનમાં ફેરવવાના, શું નિયમો છે, એ બધી ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. વિડીયો તમે જોઈ શકો છો આનો, બરાબર. બધી બાબત જે આમના અંદર આપણે ફેરફાર કર્યા, એ ફેરફાર કેમ થયા, કયા નિયમો છે, એ બધા જ નિયમોની ચર્ચા આપણે વિડીયોના જે 1 થી 9 પાર્ટ છે એમાં આપણે કરી ચૂક્યા છે. એટલે ખાસ એ નોંધ લેજો, જો તમારે બાકી હોય એ વિડીયો જોવાના. આનું પ્લેલિસ્ટ જ અલગ તમને જોવા મળશે આ ચેનલમાં, બરાબર. તો એ જોઈ લેવા અને સમજી લેવું. ત્યારબાદ એક છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ પેરેગ્રાફનું. લેટ્સ visit Mount Abu next Sunday, said Bhavna to Suresh. What an excellent idea. How shall we go there? Don't worry about it. We shall enjoy our trip very much. Shall we go there by bus or by taxi? We shall go there by our own car. મિત્રો આના અંદર પણ બોલનાર કે સાંભળનારનો ઉલ્લેખ પહેલા વાક્યમાં જ છે, પણ તમે સમજી શકો છો કે પહેલું વાક્ય કોઈ બોલે તો બીજું વાક્ય છે એ સાંભળનાર બોલે. સમજાય છે? એટલે આ પહેલું વાક્ય કોણ બોલે છે, ભાવના. તો બીજું વાક્ય કોણ બોલતું હોય, આવડું આ સુરેશ. આ કોણ બોલે, ભાવના. આ વાક્ય કોણ બોલે, સુરેશ. આ વાક્ય કોણ બોલે, ભાવના. બરાબર છે. તો એ તમારે પણ સમજવાનું છે, ધ્યાન રાખવાનું છે. ઇઝી છે. જોઈએ આનો આન્સર. તો લેટ્સ વાળું વાક્ય છે એટલે ભાવના પ્રપોઝડ ટુ સુરેશ ધેટ સંયોજક તરીકે દે શુડ વિઝિટનું વિઝિટ, માઉન્ટ આબુનું માઉન્ટ આબુ, નેક્સ્ટ છે એનું ધ ફોલોવિંગ સન્ડેનું સન્ડે. ભાવના પ્રપોઝડ ટુ સુરેશ ધેટ દે શુડ વિઝિટ માઉન્ટ આબુ ધ ફોલોવિંગ સન્ડે. ત્યારબાદનું ઉદાહરણ જોઈએ. વોટ એન એક્સલન્ટ આઈડિયા, હાઉ શેલ વી ગો ધેર. સુરેશ પૂછે છે એટલે સુરેશ એક્સક્લેમ્ડ વિથ, આના અંદર એક એની સાથે સહમતિ છે, અહીંયા એગ્રી પણ તમે લઈ શકો છો, અથવા તો તમે જે જોય છે, સરપ્રાઇઝ છે, એવું પણ કંઈક તમે લખી શકો. એટલે સુરેશ એક્સક્લેમ્ડ વિથ લાઇક ટુ હર ધેટ ઇટ વોઝ અ વેરી એક્સલન્ટ આઈડિયા. બીજું વાક્ય છે એ વિધાન છે, બીજું વાક્ય જે છે એ પ્રશ્નાર્થ છે. અહીંયા ઉપરનું વાક્ય છે, બરાબર. હજી આપણે થર્ડ નથી જોયું, પણ આ બીજું વાક્ય, એના અંદર બીજું સાથે આપેલું છે વાક્ય એ પ્રશ્નાર્થ છે, બરાબર. તમે જોઈ શકો છો પ્રશ્નાર્થની નિશાની. એટલે એન્ડ આસ્કડ હાઉ ધે વુડ ગો ધેર. સમજાણું આખું વાક્ય શું થયું? આ બીજું વાક્ય છે એનું ઇનડાયરેક્ટ
Suresh exclaimed with like to her that it was a very excellent idea and asked how they would go there. ત્યારબાદનું ત્રીજું વાક્ય જોઈએ આપણે. ડોન્ટ વરી અબાઉટ ઇટ, વી શલ એન્જોય અવર ટ્રીપ વેરી મચ. કોણ બોલતું એ વાક્ય? ભાવના. તો આનો જવાબ શું આવશે? ભાવના સજેસ્ટેડ હિમ, કારણ કે આ છે એ આજ્ઞાર્થ વાક્ય છે મિત્રો. એટલે આજ્ઞાર્થ વાક્યની અંદર વાક્યના ભાવાર્થ મુજબ તમે ત્યાં આગળ જે આરવી હોય, રિપોર્ટિંગ વર્બ હોય એ લખવાનું છે. એટલે અહીં એક સૂચન છે, બરાબર. એટલે ભાવના સજેસ્ટેડ હિમ અથવા સુરેશ, સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ, પણ આ નકાર છે એટલે નોટ ટુ વરી અબાઉટ ઇટ. અને એ વાક્યની અંદર બીજું વાક્ય છે એ છે વિધાન વાક્ય. એટલે એન્ડ ટોલ્ડ ધેટ ધે વુડ એન્જોય, પછી અવર છે એનું ધેય, ટ્રીપ વેરી મચનું ટ્રીપ વેરી મચ. તો આ રીતે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય બને છે. શું વાક્ય બન્યું ત્રીજું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં? ભાવના સજેસ્ટેડ હિમ નોટ ટુ વરી અબાઉટ ઇટ એન્ડ ટોલ્ડ ધેટ ધે વુડ એન્જોય ધેર ટ્રીપ વેરી મચ. હવે ચોથું વાક્ય જોઈએ. શેલ વી ગો ધેર બાય બસ ઓર બાય અ ટેક્સી? તો સુરેશ પૂછે છે, પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે સુરેશ આસ્કડ હર ઇફ, વીનું ધે થશે ને, શલનું વુડ, ઇફ ધે વુડ ગો ધેર બાય બસ ઓર બાય અ ટેક્સી. તો શું વાક્ય થયું? સુરેશ આસ્કડ હર ઇફ ધે વુડ ગો ધેર બાય બસ ઓર બાય અ ટેક્સી. આ રીતે વાક્ય બને છે. છેલ્લું એક વાક્ય જોઈ લઈએ. વી શલ ગો ધેર બાય અવર ઓન કાર. ભાવના બોલે છે એટલે રિપ્લાય આપે, જવાબ આપે છે. તો ભાવના રિપ્લાઇડ હિમ ધેટ ધે વુડ ગો ધેર બાય ધેર ઓન કાર. તો મિત્રો આ જે ચેન્જીસ છે, ફેરફારો આપણે કર્યા છે, એ બધા ફેરફારો તમને ખ્યાલ જ હશે, સમજાણા જ હશે, બરાબર છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના 1 થી 10 આ જે વિડીયો લેક્ચર આપણે આ ચેનલ પર અપલોડ કર્યા છે, એ ખરેખર તમે શાંતિપૂર્વક એ દરેક એક લેક્ચરને તમે દરરોજ જુઓ, બરાબર. 10 દિવસમાં તમને આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો મુદ્દો છે એ એકદમ ક્લિયર થઈ જશે. તો આશા રાખું છું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો મુદ્દો છે એ તમને સમજાણો હશે. આપણે એક્ઝામની અંદર જે રીતે પેરેગ્રાફ પૂછાય છે ડાયરેક્ટ સ્પીચના, અને એની ઇનડાયરેક્ટ સ્પીચમાં કેમ ફેરવવું, એની આ વિડીયોની અંદર ચર્ચા કરી. થેન્ક યુ.